હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે ચાલો નાસ્તો આપણે કરી લઈએ. તો અત્યારે નાસ્તામાં છે રોટલી, પાપડ અને ચા અને સંભારો છે, અથાણું પણ મેં નથી લીધું. તો રોટલી, પાપડ અને ચા અને અથાણું છે ત્યાં અહીંયા છે અથાણું. તો અથાણું મેં નથી લીધું. તો ચાલો આપણે બહાર થાથા રિક્ષા છે એટલે થાથા રિક્ષાનો અવાજ આવે છે. તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ. જ્યાંથી છૂટી છે તનિષે સૂતો છે, તનિષને હમણાં ટ્યુશનમાં મોકલવાનો છે. તો આપણે નાસ્તો કરીને ઉપર જાય એટલે તનિષને રેડી કરી દઈએ અને જીએનસી તો ઉઠી જ જશે ઓટોમેટિક. તો હાલો. તો સાંજના વાગી ગયા છે 6:30 અને સવારનું કંઈ શૂટ થયું નથી. જીએનસી આજે રડતી હતી એટલે તો તને જીએનસી છે ને અંદર બેઠી છે. તો આપણે જીએનસીને જોઈ આવીએ કે જીએનસી કરે છે શું. જીએનસી હમણાં બહાર નીકળી. તો ચાલો પહેલાં જીએનસીને જોઈ લઈએ. તનિષ અહીંયા બેસી ગયો છે. બહાર ન જ જાવ, હોમવર્ક બાકી છે આજે એટલે. ને જીએનસી આય જેનું ચીપકુડી કેટ કલરી છો નાનકડી છો. જીએનસીને બહુ બીક લાગે. જીએનસી તને બીક લાગે ને? જીએનસી જતી ને પડે માથે જો. તો હોય ગઈ. કોણ છે? ડીકાયા છે કોઈ? હે તને રમવા તો જવા મળે જ નહીં આજે. તને હું જવા દઈ જ નહીં તને, કારણ કે તે આજે હોમવર્ક કર્યું નથી બપોરે. એટલે હોમવર્ક થઈ જાય ને પછી નીકળશે. હાલો કરવા માંડો હોમવર્ક. જેનો જેનો જીએનસી અલે તો કેમ જોયું? સરસ તો કદે સરસ. તનિષના બધા ફ્રેન્ડ્સ અહીં રમે છે અને તનિષનું જીવ યાદ છે કે મમ્મી મને જવા નથી દેતા. કાલથી તો સ્કૂલ ચાલુ, પછી તો બસ હાવ બંધ. પછી ક્યાં જાય? આજનો દિવસે જ્યાં આવે રમી લે, આવીને અંદર કરીને હોમવર્ક કરી લેજે. હું આકલ માનું ને એટલે આવી જજે અડધી કલાકમાં. જા, બધાય રમે છે લઈને એમ છે કે મમ્મી જવા નથી દે. જા, મન મેં લડ્ડુ ફૂટા. હાલો આપણે ઓલું બનાવવાનું જ. આપણે આજે ઓલું નવી રેસીપી બનાવવાની. ચાલો હાલો. તો હાલો આજે આપણે છે ને નવી રેસીપી ટ્રાય કરવાની છે. તો મેં ઇન્સ્ટામાં જોઈતી, હવે જો સારી બને છે કે નહીં મને કંઈ ખબર નથી. તો આપણે ટ્રાય કરશું. તો એ પણ છે ને રવાની જ બનેલી છે. તો રવામાં એને શું કહેવાય, પહેલાં બધું ચીલી ફ્લેક્સ ને ઓરિગાનો, જીરું, પછી આપણે શાકમાં નાખીએ મીઠો લીમડો, એ બધું એને પહેલાં તેલમાં ઓલું કરી લીધું અને પછી રવો અને બટેટું છે ને એને ખમણી લીધું હતું. એ મિક્સ કરી અને એને નાના રાઉન્ડ જેવા બનાવી અને પછી તળ્યા. તો ચાલો આપણે એ ટ્રાય કરીએ કે કેવા બને છે. તો આપણે હવે તનિષની સ્કૂલ ચાલુ થઈ જશે એટલે એને કંઈ નવું નાસ્તો લઈ જવો હોય તો કામ લાગે. તો આજે આપણે ટ્રાય કરી લઈએ. તો અહીં મેં બનાવવા માટે લઈ લીધું છે ચીલી ફ્લેક્સ, ઓરિગાનો, જીરું અને સ્વાદ મુજબ મીઠું, રવો અને બટેટું મેં ખમણી લીધું છે. અને પછી આપણે ઉપરથી નાખીશું ધાણાભાજી. અને મેં અહીંયા તેલ ચડાવી દીધું છે. તો આપણે પહેલાં તેલમાં છે ને જીરું નાખી દઈશું. જીરું નાખી અને પછી બધું મિક્સ કરશું. તો ચાલો પહેલાં આપણે તેલ થઈ જાય ને એટલે આપણે એમાં. તો તેલ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું જીરું, અને સ્વાદ મુજબ મીઠું પણ એમાં જ નાખી દઈશું. અને થોડુંક ધાણાભાજી હવે નાખી દઈશું પાણી. પાણી થોડુંક ઉકળે ને પછી આપણે રવો નાખી દઈશું. અને રવો નાખી અને પછી આપણે બટેટાનું છીણ્યું છે બટેટું એ નાખી દઈશું.
તો ચાલો થોડીક વાર પાણી ઉકળવા દઈએ. પાણી આપણું ઉકળવા માંડ્યું છે, તો હવે આપણે એમાં નાખી દઈશું બટેટાનું છીણ. અને પછી નાખી દઈશું રવો. તો એ સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાનું છે. તો આપણે ચાખી લેવાનું કે એમાં જરૂર પડે તો મીઠું નાખવાનું. તો આપણું આ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે છે ને આને સેજ તેલવાળા હાથ કરી અને આવી રીતે રાઉન્ડ કરી અને વચ્ચેથી આવી રીતે આપણે તો એવી રીતે આપણે બધાય કરી લઈશું. તો અલગ અલગ શેપ આપી દીધા છે આપણે. હાર્ટ શેપ, પછી આ રાઉન્ડ શેપ કરી અને વચ્ચેથી આપણે રાઉન્ડ કરી લીધું છે નાનું. અને આવી રીતે બોલ્સ ટાઈપનું, થોડાક મોટા બોલ્સ ટાઈપનું બનાવી દીધું છે. તો ચાલો હવે આપણે ફ્રાય કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું તો આપણે ધીમો કરી નાખ્યો છે ગેસ. તો પહેલાં ચાલો આપણે આ છે ને એ તળી લઈએ, કારણ કે એ મોટા છે તો એને વાર લાગશે. તો આપણે જો ફ્રાય થવા માંડ્યા છે, તો સરસ ફ્રાય થઈ ગયા છે. તો આપણે એવી જ રીતે બધાય ફ્રાય કરી લેશું. તો એકદમ ક્રિસ્પી ફ્રાય થઈ ગયા છે. તો આને ટમેટો કેચઅપ આને બહુ સરસ લાગશે. તો જો આપણે આ ફ્રાય કરી લીધી છે અને એકદમ મસ્ત ક્રિસ્પી બન્યા છે. તો તમે પણ એક વખત ટ્રાય કરજો આવો નાસ્તો, તો સરસ લાગશે. તો આવો નવો નવો નાસ્તો છે ને તમે પણ એ ટ્રાય કરતા રહેજો, કે બહુ મસ્ત લાગે, એકદમ મસ્ત લાગે. તો જો મેં અત્યારે ટ્રાય કર્યું અને મેં ટેસ્ટ પણ કર્યું, તો બહુ એકદમ સરસ છે. અને છોકરાઓને ટિફિનમાં પણ એવું ભાવે. તો અત્યારે જો મારું આ બીજું હજી ચાલુ જ છે ફ્રાય કરવાનું. તો ચાલો મારેથી બની શકશે ને તો હું અઠવાડિયામાં એક વખત છે ને આવી કંઈક રેસીપી તમને બતાવીશ. અને જો થઈ શકશે મારીથી તો, કારણ કે જીએનસી છે એટલે મારે એનું પણ જોવું પડતું હોય. તો એવું કંઈક ને કંઈક એવું નાનું મોટું હશે તો હું તમને બતાવીશ. તો ચાલો જો અત્યારે મેં બનાવ્યા તો મસ્ત બન્યા છે. તમે પણ એ ટ્રાય કરજો. તો એકદમ સરસ મજાના ક્રિસ્પી બનાય છે. તો ચાલો તમે ટ્રાય કરી લેજો એક વખત. ટેસ્ટ કરવા આપી દીધું છે. જીએનસી કેવું છે? હે સરસ છે. તો અત્યારે અમે આવ્યા છે મમ્મી ઘર ચક્કર મારવા અને પપ્પાએ મંગાવી છે આઈસ્ક્રીમ. બતાવી દી કાવી તમારે? તમારે કાવી જ? આવો આપો. તું આપી આઈસ્ક્રીમ આપી કે બતા તો તનિષ તારી ચોકોબાર. તનિષે મંગાવી ચોકોબાર. આપણે આવી ગયા છે સોડા પીવા. જેન છે પપ્પા ચોકલેટ ને આપે તો કેમ રિસાઈ જવાનું? કેમ રિસાઈ જવાનું? એમ રિસાઈ જવાનું? હે તો પપ્પા ચોકલેટ તો પાવી દે. હે હા કેમ રિસાઈ જાય? કેમ રિસાઈ જાય? ચાલો જીએનસીને નડાવી દીધી છે. હવે જીએનસીને સુડાવી દઉં. તો આલા જો મારો વિડીયો તમને કેવો લાગ્યો હોય મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો જીએનસી સુઈ ગઈ છે હમણાં જ સુધી, એટલે થોડું ધીરે બોલું છું. તો જલ્દી નવા હોય સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો આજે બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.